હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો આજ મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તમને કરાવું ગૌમુખી ગંગાના દર્શન. ત્યાં શિવલિંગ છે, ત્યાં ગૌમુખી ગંગામાંથી પાણી આવે છે ગિરનાર પર્વત ઉપરથી. તો આ છે આપણે સામે આવ્યું છે ગૌમુખી ગંગા ગેટ, અને આની પાછળ તમારે રોકાવાની પણ સુવિધા છે. પથ્થરસટી પાસે મંદિર છે એક, અને અહીંયા આપણે એક સિક્કાનું કુંડ આવેલું છે. જો આ બધા જ હોય છે, અને તમે સિક્કા નાખો અને તમારી ગમે એ મનોકામના હોય તે પૂરી અવશ્ય થાય છે, જો તમારે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો. અને ટ્રાફિક પણ આજે બહુ છે મારા કલેજાઓ, કેમ કે વરસાદ નીચે નથી, જૂનાગઢમાં વરસાદ નથી, પણ ગિરનાર ઉપર ડેલીની માટે વરસાદ હોય જ. કપડાં એકવાર તો પલાળી જ દે. તો હવે આપણે ઉપર થોડીક જઈએ છે. આ તમે જો ઉપરનું વાતાવરણ, અને આ છે આપણે મહાદેવનો પોઠિયો, અને સામે દેખાય છે તે મહાદેવ છે. હર હર મહાદેવ. તો હવે તમને મંદિરની અંદર દર્શન કરાવું છું. સામે બાપુ બેઠા છે, પ્રસાદી દે છે, ગરમ ચા અને નાસ્તો છે. નાસ્તો પછી કરશું. આપણે પહેલાં ગૌમુખી ગંગાના કુંડના દર્શન કરવાના છે. ને હું અત્યારે રોંગ સાઈડમાં જઈ રહ્યો છે. જો બધા આવી રહ્યા છે અને હું રોંગ સાઈડમાં, કેમ કે ઓલી બાજુનો રસ્તો બંધ છે, એક જ રસ્તો આપણે ચાલુ છે. ને આ આવી ગયું છે આપણે ગૌમુખી ગંગા કુંડ. હવે આપણે કુંડમાં સિક્કા તમને દેખાતા છે, અને મહાદેવની શિવલિંગ થોડીક એવી દેખાય છે. જો ઝૂમ કરીને તમને બતાવું. જો આ શિવલિંગ છે, અને ગૌમુખી ગાયના મુખમાંથી પાણી આવે છે ટપક ટપક, અને ઉપર છે પોઠિયો. ને હવે અહીંથી આપણે આગળ વાળીએ. તો મારા કલેજા, ગૌમુખી ગંગાનો વિડીયો કેવો લાગ્યો તે લાઇક, શેર અને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને કોણ કોણે ગૌમુખી ગંગાના દર્શન કર્યા છે તે કમેન્ટ કરીને મારા કલેજા બધાય જરૂર બતાવજો. તો જય ગિરનારી, જય ગૌ માતા, જય મહાદેવ.